સૌના કાર્યક્રમો હતા, એમને ખબર હતી કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી. પણ આજ દિન સુધી 24-25ના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી. અને આ 25-26નું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે, એમના ખાતામાં પણ એક પણ રૂપિયો આજ દિન સુધી જમા થયો નથી. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે, વડાપ્રધાનના કાર્યક્રમો ચાલે છે, એમાં 500 કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો, મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે, વિકાસ મહોત્સવ ચાલે છે, અમૃત મહોત્સવ ચાલે છે, તમારા ગૌરવ યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો, બેનરો, 2,000ની ડીશો તમે જમી જાવ છો. તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે, એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી? એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો. ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, એમના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં ચલાવીશું. આવનારા દિન 15માં